સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કમાલપુર ગામના બીએસએફમાં ફરજ બજાવતા જવાન નિવૃત્ત થતા સન્માન સમારંભ યોજાયો। પ્રાંતિજ નજીક આવેલ કમાલપુર ગામના પટેલ અમીચંદભાઈ કેશવલાલ બીએસએફ પહેલા મિલિટરી ફોર્સમાં 35 વર્ષ ફરજ બજાવી વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા કમાલપુર ગામ તથા સગા સંબંધીઓએ ફૂલોની વર્ષા કરી સન્માન કર્યું હતું। પટેલ અમીચંદભાઈ કેશવલાલ બીએસએફ જવાન જેમણે 35 વર્ષ દેશ સરહદ અને આંતરિક સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન આપ્યું, જેમને ભરતી 30 જૂન 1990ના રોજ જોધપુર રાજસ્થાનમાં 1 વર્ષ તાલીમ લઈ તેમનું પહેલું પોસ્ટિંગ ગુજરાતના ભુજ શહેરમાં ઓગસ્ટના 1991ની સાલમાં અને બીજી બદલી કુપવારા જમ્મુ કાશ્મીર 1947ની સાલમાં થઈ હતી। માર્ચ 2003માં આઇઝોલ મિઝોરમ ત્યાંથી એમની બદલી માર્ચ 2007માં મેઘાલય આસામમાં થઈ હતી। ત્યારબાદ 2008માં અમૃતસર પંજાબ, 2012માં જવાઈ મેઘાલયમાં ફરજ બજાવી હતી। 2021માં ગુજરાતના ગાંધીનગર ખાતે બદલી થતાં 29/2/2024ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા। 35 વર્ષ સુધી દેશની સરહદ અને આંતરિક સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન પછી નિવૃત્ત થતાં માદરે વતન કમાલપુર ગામે આવેલ તેમના સત્કાર સમારંભમાં પટેલ દીપેશ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ, ગુજરાત પેરામિલિટરી સંગઠન અનિલભાઈ અને વસંતભાઈ જોઈન્ટ સેક્રેટરી, ગુજરાતના પ્રદેશ સાબરકાંઠા જિલ્લા પ્રભારી ગોવિંદભાઈ, નગીનભાઈ, પ્રાંતિજ તાલુકા પ્રમુખ ધીરેનભાઈ, મહામંત્રી પ્રાંતિજ તાલુકા અને અન્ય જવાનો તેમજ સગા સંબંધી, આડોશી પાડોશી અને આજુબાજુ વિસ્તારના નાગરિકોમાં મોટા નાના પુરુષો, મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં જવાનને આવકારવા, આશીર્વાદ આપવા, અભિનંદન પાઠવવા હાજર રહ્યા હતા। આશાપુરા માતાજીના મંદિરેથી નિવૃત્ત બીએસએફ જવાન પટેલ અમીચંદભાઈને સત્કારવા સગા સંબંધીઓએ ફૂલોની વર્ષા કરી સમગ્ર કમાલપુર ગામમાં ડીજેના સથવારે ઠેર ઠેર સત્કારવામાં આવ્યા હતા। બીએસએફમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે ભરતી થઈ 60 વર્ષની વયમર્યાદાને કારણે 35 વર્ષ ફરજ બજાવી માદરે વતન આવ્યા ત્યારે એમના સાથી મિત્રો તથા ગામના લોકોએ ભારત માતા કી જયના જયઘોષ સાથે ફૂલોની વર્ષા કરી સત્કારવામાં આવ્યા હતા। એમનો સત્કાર સમારંભ કમાલપુર ગામમાં યોજાતા એમના કુટુંબીજનો, સગા સંબંધીઓ, એમની સાથે ફરજ બજાવતા સાથી મિત્રોએ ફૂલહાર અને શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપી સન્માન કર્યું હતું। પટેલ દીપેશ, ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત પહેલા મિલિટરી સંગઠન દ્વારા નિવૃત્ત જવાનનું નિવૃત્ત જીવન સુખદાયી નીવડે તેમજ આનંદ મંગલમય પસાર થાય તેવી તમામ સંગઠન તરફથી અભિનંદન પાઠવ્યા હતા અને સમગ્ર નાગરિકો જે જવાનને હર્ષો ઉલ્લાસથી આવકારવા જે કિંમતી સમય નીકળી પધારેલ તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। નમન વંદન અને સૈનિક તરીકે સર્વેને સલામ કર્યા હતા। ખૂબ જ ઝીણવટપૂર્વક પહેલા મિલિટરી વિશે માહિતી આપી અને અન્યાય થઈ રહ્યો તેને ન્યાય અપાવવા સર્વેને દેશહિતના અભિયાનમાં જોડાવવા હાંકલ કરી હતી। હાજર નાગરિકોએ પણ જવાનોના અભિયાનમાં જોડાવા હુંકાર ભરી હતી। 35 વર્ષ ફરજ બજાવી માદરે વતન આવેલ અમીચંદભાઈને કમાલપુર ગામના લોકો તથા સગા સંબંધીઓએ ઉત્સાહપૂર્વક સન્માન કર્યું હતું। ચિલ રાવલ, ZS TV, પ્રાંતિજ।